Hello, dear student. Welcome back to the lecture series of Electronics Components and Circuits. આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ વિશે. આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું નીડ ઓફ આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, આઈસીની જરૂરિયાત શું છે, આઈસી બનાવવાથી ફાયદા કયા કયા થયા છે અને ગેરફાયદા કયા કયા થયા છે. ખાસ કરીને એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ હોય છે એ ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર મોટા ભાગે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ્સ અને રેઝિસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ વસ્તુ મોટા ભાગે બધી આઈસીની અંદર ઉપયોગમાં લેવાતી હોય છે અને આ વસ્તુથી બનેલી જે આઈસી હોય છે એ કોમ્પેક્ટ સાઇઝની હોય છે અને ઓછા વજનવાળી હોય છે. દરેક કમ્પોનેન્ટ એક જ પ્લેટફોર્મ ઉપર જોડવામાં આવતા હોવાથી એની કિંમત છે એ પણ ઘણી ઓછી થઈ જતી હોય છે. આ દરેક એના એડવાન્ટેજીસ હતા. એના ડિસએડવાન્ટેજીસ પણ થોડા હતા કે આ જે આઈસી છે એની અંદર જો કોઈ એક કમ્પોનેન્ટ ખરાબ થઈ જશે તો આખી આઈસી છે એ ફેલ થઈ જશે. બીજો એક ડિસએડવાન્ટેજ એ હતો કે આ જે આઈસી બને છે એની અંદર તમે જે કેપેસિટર કનેક્ટ કરવા માંગો છો તો કેપેસિટરની અંદર તમે 30 પાઇકોફેરાડેથી મોટું કેપેસિટર લગાવી શકતા નથી. આ એની લિમિટેશન હતી. ઓકે, એનો ડિસએડવાન્ટેજ છે. બીજી વસ્તુ, એની અંદર તમારે ઇન્ડક્ટર લગાવવું હોય તો ઇન્ડક્ટર પણ તમે એડ કરી શકતા નથી. બેઝિક જે આવા ડિવાઇસ છે સેમિકન્ડક્ટરથી બનેલા અથવા એક રેઝિસ્ટર, ઓકે, એ જ વસ્તુ તમે એની અંદર એડ કરી શકો છો. ઇન્ડક્ટર એડ થઈ શકતું નથી. એક લિમિટેશન બીજી છે કે જે કોઈ આઈસી છે એ હાલની કન્ડિશનમાં જેટલી પણ આઈસી બની છે એ 10 વોટ કરતાં વધારે પાવર ઉપર વર્ક કરી શકે એવી કોઈ આઈસી ડિઝાઇન થઈ નથી. ઓકે, મેક્સિમમ 10 વોટ સુધી છે આઈસી વર્ક કરી શકે છે. અત્યાર સુધીની જે સારામાં સારી આઈસી છે 10 વોટ સુધી વર્ક કરી શકે છે, એના કરતાં વધારે કરી શકતી નથી. પછી આપણે ડિસ્કસ કર્યું હતું કે આઈસીના બે પ્રકાર હોય છે. એક આઈસીનો ટાઈપ છે એને કીધો તો આપણે એનાલોગ આઈસી, ઓકે, અને બીજું ડિસ્કસ કર્યું હતું ડિજિટલ આઈસી, અને એક ત્રીજો પણ ટાઈપ હતો જેને આપણે કહેતા હતા હાઇબ્રિડ આઈસી, જેની અંદર એનાલોગ પ્લસ ડિજિટલ આઈસી એડ કરેલી હતી. ઓકે, એનાલોગ આઈસીની અંદર ઓપરેશનલ એમ્પ્લીફાયર જે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એ ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ હતા. પછી હતા એની અંદર 555 ટાઈમર્સ, વોલ્ટેજ રેગ્યુલેટર્સ, બરાબર, પાવર એમ્પ્લીફાયર્સ. તો એ બધી એનાલોગ આઈસી હતી. એનાલોગ આઈસીની અંદર જે આઉટપુટ વોલ્ટેજ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇનપુટ વોલ્ટેજ હોય છે. ઓકે, મતલબ એવો થશે કે જ્યારે ઇનપુટની અંદર કાંઈ પણ ફેરફાર થાય છે તો ઓટોમેટિક આઉટપુટમાં પણ ચેન્જ થતા હોય છે. એને એનાલોગ આઈસી કહીએ છીએ. ડિજિટલ આઈસી એવી કે જે 0-1 ઉપર વર્ક કરતી હોય, ખાલી બે જ બાઇનરી વેલ્યુ ઉપર વર્ક કરતી હોય, 0 અને 1. ઓકે, તો એ થશે ડિજિટલ આઈસી. ડિજિટલ આઈસીની અંદર આપણી પાસે જે આઈસી હોય છે એના 3 ટાઈપ પાડી શકાય છે. એની અંદર એક ટાઈપ હતો સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, બીજો હતો મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, ત્રીજું હતું એની અંદર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને આ 3 ટાઈપ સિવાય એક હજી વધારે એક ડિટેલમાં બહુ મોટી હેવી સાઇઝની આઈસી હોય તો એને કહેવામાં આવે છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ઓકે, તો એની અંદર આપણે લોજિક ગેટ્સ વિશે જોયું હતું કે લોજિક ગેટ્સથી જે બનેલી આઈસી હોય છે બધી ડિજિટલ આઈસી હોય છે. ઓકે, તો આજે આપણે એનાલોગ આઈસીથી શરૂઆત કરીએ છીએ કે આપણી પાસે એનાલોગ આઈસી કોઈ હોય તો એને કઈ રીતના ડિઝાઇન કરેલી હોય છે અને એની એપ્લિકેશન શું હોય છે. તો સૌથી પહેલી જે એનાલોગ આઈસી છે એ છે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ. તો અહીંયાથી આ બધી વસ્તુ હવે રિમૂવ કરી દઈએ અને આપણે એનાલોગ આઈસી ઉપર વર્ક શરૂ કરીએ. ઓકે, તો એનાલોગ આઈસીની અંદર જે આઈસી હોય છે એમાં 2 થી 3 ટાઈપની આઈસીઓ તમને જોવા મળે છે એનાલોગ આઈસીની અંદર. પહેલી એક આઈસી છે એ છે આઈસી 741. ઓકે, આવો એનો નંબર છે આઈસી 741. આ જે આઈસી છે એ ઓપરેશનલ એમ્પ્લીફાયરની આઈસી છે અને મેં તમને અહીંયા ઓપરેશનલ એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીને આપ્યો છે કે આ જે આઈસી છે એની અંદર શું હશે. તો અંદરની જે કાંઈ બ્લોક્સ છે એ મેં અહીંયા તમને ડ્રો કરીને આપ્યા છે. આપણે 1 by 1 બ્લોક્સ પછી સમજીએ. ઓકે, તો આ જે આઈસી છે એ છે ઓપરેશનલ એમ્પ્લીફાયરની, જેની અંદર ટોટલ 8 પિન્સ હોય છે. ઓકે, 8 પિન વાળી એક આઈસી છે જેનું નામ છે 741, જેનું ફંક્શન છે ઓપરેશનલ એમ્પ્લીફાયરનું ફંક્શન હોય છે. ઓકે, તો એની અંદર બેઝિકલી શું હોય છે તો કે આ જે આઈસી છે એ કંઈક આ રીતની તમને દેખાવમાં જોવા મળે છે. એક બોક્સ સ્ક્વેર આ રીતનું છે જેની અંદર 4 પિન છે એ ડાબી બાજુ હોય છે, 4 પિન છે એ જમણી બાજુ હોય છે. ઓકે, આ વિડીયોની અંદર આપણે આઈસી કઈ રીતે બને છે એના ઉપર ડિસ્કશન કરી લીધું છે. તો આ જે 4 પિન છે એ 4 પિન છે આ પ્લાસ્ટિકના કવરની બહાર કાઢવામાં આવે છે. આ બાજુ ડાબી બાજુ 4 પિન, જમણી બાજુ 4 પિન. ઓકે, અહીંયા એક યુ શેપ હોય છે. એનો મિનિંગ પણ મેં તમને કીધું હતું કે આ યુ શેપ શું ઇન્ડિકેટ કરે. જો યુ શેપ નહીં હોય તો અહીંયા એક ડોટ હશે. ઓકે, આ રીતનો
તો એનો મિનિંગ શું થાય છે તો કે કાઉન્ટ કરતી વખતે તમારે પિન નંબર 1 આને કહેવાનું, જે સાઈડ તમારું ડોટ છે એને પિન નંબર 1 કહેવાનું. ઓકે, અથવા યુ શેપ છે તો યુ શેપની ડાબી બાજુએ જે પહેલી પિન છે એને 1 કહેવાનું, પછી 2 3 4, પછી અહીંથી 5 6 7 8, 1 ની સામે 8 આવવું જોઈએ એવું મેં તમને કીધું હતું. તો આ 8 પિનની એક આઈસી છે જેનો નંબર છે 741, આઈસી 741 ઓપરેશનલ એમ્પ્લીફાયરની આઈસી છે. ઓકે, તો ઓપરેશનલ એમ્પ્લીફાયર ઉપરથી તમને એવો આઈડિયા આવી ગયો હશે કે આ આઈસી નું કામ છે એ એમ્પ્લીફિકેશનનું હોઈ શકે. એમ્પ્લીફિકેશન આપણે ગયા એક ચેપ્ટરની અંદર ટ્રાન્ઝિસ્ટર બેઝડ એમ્પ્લીફાયર છે ભણી ગયા છીએ, જેની અંદર આપણે જોયું હતું કે પાવર એમ્પ્લીફાયર શું હોય છે, ક્લાસ એ એમ્પ્લીફાયર, ક્લાસ બી એમ્પ્લીફાયર, ઘણું બધું આવું ડિસ્કસ કર્યું હતું. તો આ જે આઈસી છે એની અંદર બે એમીટર, કોમન એમીટર કન્ફિગરેશન વાળા ટ્રાન્ઝિસ્ટર કનેક્ટ કરવામાં આવે છે, અને બે ટ્રાન્ઝિસ્ટર છે તો બે એના બેઝ હશે, અને બંને બેઝ ઉપર એક એક સિગ્નલ જો તમે એપ્લાય કરવામાં આપો, ઓકે, તો આ એના ઇનપુટ ટર્મિનલ થશે. ઓકે, અહીંયા કોઈ એક ટ્રાન્ઝિસ્ટરનો બેઝ ટર્મિનલ છે, અહીંયા કોઈ એક બીજા ટ્રાન્ઝિસ્ટરનો બેઝ ટર્મિનલ છે. બે ટ્રાન્ઝિસ્ટરથી બનેલી આ આઈસી છે જેનું નામ છે ઓપરેશનલ એમ્પ્લીફાયર. અંદર શું હશે તો કે બે ટ્રાન્ઝિસ્ટર. હવે આ બંને ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ફંક્શન છે. ઓકે, તો એને અલગ અલગ બ્લોકમાં આપણે ડિવાઈડ કરી દીધું છે, અને બધા બ્લોકનું આપણે ફંક્શન સમજવાનું છે, અને આ ક્વેશ્ચન છે એ તમારી એક્ઝામ માટે ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બે ટ્રાન્ઝિસ્ટર વાળી આ એક આઈસી છે જેની અંદર એક બેઝ ટર્મિનલને આપણે માઇનસથી ઇન્ડિકેટ કરીએ છીએ, અને આ બીજો બેઝ ટર્મિનલ છે એને આપણે પ્લસથી ઇન્ડિકેટ કરીએ છીએ. આ બંને ઇનપુટ ટર્મિનલ છે જ્યાં બેઝ ઉપર આપણે સિગ્નલ એપ્લાય કરતા હતા, એ ઇનપુટ ટર્મિનલ હતા. ઓકે, કોમન એમીટર કન્ફિગરેશનની અંદર બે આ રીતે ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યા છે, જેને કહેવામાં આવે છે ફર્સ્ટ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર. આ ફર્સ્ટ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર છે એને ઇનપુટ અપ્લાય કરવામાં આવે છે. આ જે નેગેટિવ છે એને કહેવામાં આવે છે ઇન્વર્ટિંગ ટર્મિનલ, ઇન્વર્ટિંગ ટર્મિનલ. ઓકે, અને જે આ પ્લસ સાઇન ઇન્ડિકેટ કરી છે એને કહેવામાં આવે છે નોન ઇન્વર્ટિંગ, નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ. ઓકે, બંનેનું ફંક્શન આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર કે ઇન્વર્ટિંગનું ફંક્શન શું છે, નોન ઇન્વર્ટિંગનું ફંક્શન શું છે. આપણે આ જોયું કે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એ એક ટાઈપની એનાલોગ આઈસી છે. એનાલોગ આઈસીનો મતલબ એવો થશે કે એ એનાલોગ સિગ્નલ ઉપર કામ કરે છે. તો જ્યારે તમે આ રીતનું એને લો પાવર વાળું અથવા લો એમ્પ્લિટ્યુડ વાળું સિગ્નલ એપ્લાય કરો છો ત્યારે એના ઉપર એ વર્ક કરે છે, અને એક છે ઇન્વર્ટિંગ ને બીજું છે નોન ઇન્વર્ટિંગ. ઇન્વર્ટિંગનો મતલબ થશે કે આ જે સિગ્નલ છે એ જ્યારે આઉટપુટમાં અહીંયા તમને લોડ પાસે મળે છે ત્યારે આ જે સિગ્નલ છે એ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ થઈને તમને આઉટપુટમાં મળશે. તો એનો મતલબ થશે ઇન્વર્ટિંગ. નોન ઇન્વર્ટિંગનો મતલબ શું થશે તો કે આ જે સિગ્નલ આપો છો એનું એ જ સિગ્નલ લોડ પાસે તમને મળશે પાવર વધીને. એમાં ફેઝ શિફ્ટ કેટલો હશે તો કે 0 નો હશે, મતલબ એની અંદર કોઈ ફેઝ શિફ્ટ હશે નહીં. આની અંદર ઇન્વર્ટિંગમાં 180 નો ફેઝ શિફ્ટ હશે, જ્યારે નોન ઇન્વર્ટિંગની અંદર 0 નો ફેઝ શિફ્ટ હશે. નોન ઇન્વર્ટિંગ, ઇન્વર્ટિંગનો મતલબ થાય 180 ડિગ્રી. નોન ઇન્વર્ટિંગ મતલબ કોઈ ઇન્વર્ઝન નથી, તો એની અંદર તમને જે સિગ્નલ આપો એવું ને એવું સિગ્નલ મળશે. ઓકે, તો બે ટ્રાન્ઝિસ્ટર છે, એકને ઇન્વર્ટિંગ કીધું અને બીજાને નોન ઇન્વર્ટિંગ કીધું. આ બંને બેઝ ટર્મિનલ છે ટ્રાન્ઝિસ્ટરના, બરાબર. જે કોઈ બેઝ ટર્મિનલ ઉપર તમે સિગ્નલ આપશો એના ઉપરથી એની એક એપ્લિકેશન બનશે. ઓકે, જો ઇન્વર્ટિંગ ઉપરથી તમે ઇનપુટ સિગ્નલ આપો છો અને નોન ઇન્વર્ટિંગને ગ્રાઉન્ડ કરી દો છો, ડાયરેક્ટ ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દો છો, તો આને કહેવાય ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, જેના વિશે આપણે આગળ ડિસ્કસ કરશું. જો નોન ઇન્વર્ટિંગ ઉપર તમે સિગ્નલ એપ્લાય કરો છો અને ઇન્વર્ટિંગને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દો છો તો આને કહેવાય નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, જેના વિશે આગળ આપણે ડિસ્કસ કરશું. તો પહેલો સ્ટેજ છે એ છે ફર્સ્ટ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર, જે ઇનપુટ સિગ્નલને કલેક્ટ કરવાનું કામ કરે છે. આનું કામ શું હશે તો કે ઇનપુટ સિગ્નલને કલેક્ટ કરવું. ઓકે, બીજી વસ્તુ એની સાથે કોન્સ્ટન્ટ કરંટ સોર્સ કનેક્ટ કરવામાં આવ્યો છે. આ જે કોન્સ્ટન્ટ કરંટ સોર્સ છે એનું કામ છે કન્ટિન્યુઅસ એક સરખો કરંટ પ્રોવાઈડ કરવો. ઓકે, તો અહીંયા કરંટ સોર્સ આપ્યો છે જે કન્ટિન્યુઅસ ફર્સ્ટ ડિફરન્શિયલ એમ્પ્લીફાયરને કરંટ પ્રોવાઈડ કરતો રહેશે. ઓકે, અને આ જે આખો પાર્ટ છે એને કહેવામાં આવે છે ઇનપુટ સ્ટેજ. ઓકે, અહીંથી લઈને આ જે આખો પોર્શન છે એ પોર્શનને કહેવામાં આવે છે ઇનપુટ સ્ટેજ. આ ઇનપુટ સ્ટેજની અંદર કઈ કઈ વસ્તુ આવી તો કે બે ટર્મિનલ આવી ગયા છે, ઇન્વર્ટિંગ નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ, એક ફર્સ્ટ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર અને બીજું કોન્સ્ટન્ટ કરંટ સોર્સ. આ ઇનપુટ સ્ટેજ થયું. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેજ, આ ત્રણ જે બ્લોક છે એને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ સ્ટેજ.
ઇન્ટરમીડિયેટ સ્ટેજનું કામ શું છે તો કે એની અંદર પહેલો બ્લોક છે એ છે સેકન્ડ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર. સેકન્ડ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર છે એ ફર્સ્ટ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર પાસેથી જે કઈ સિગ્નલ આવે છે એ સિગ્નલને કલેક્ટ કરે છે અને પછી એની અંદર વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ કરે છે. AV વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ કરશે એનો મતલબ કે જે ઇનપુટની અંદર એને સિગ્નલ મળે છે V ઇન એના કરતા V આઉટ છે એ મલ્ટીપ્લાય થઈને AV જેટલું મલ્ટીપ્લાય થઈને તમને આઉટપુટ મળે છે. એટલે એનું એમ્પ્લિટ્યુડ છે એ વધી જશે, જે આપણે એમ્પ્લીફાયરના સ્ટેજની અંદર ડિસ્કસ કરી લીધું છે. આના પહેલાનું ચેપ્ટર હતું ટ્રાન્સટરાઇઝ્ડ એમ્પ્લીફાયર્સ. ઓકે, તો એમાં ડિસ્કસ કર્યું હતું કે V ઇન કરતા V આઉટ કેટલા ગણું મળશે તો કે AV જેટલું વોલ્ટેજ ગેઇન જેટલું વધારે મળશે. તો આ સેકન્ડ ડિફરન્શિયલ એમ્પ્લીફાયરનું કામ શું છે તો કે વોલ્ટેજ ગેઇનને ઇન્ક્રીઝ કરવું. નેક્સ્ટ છે એમીટર ફોલોવર. એમીટર ફોલોવર શું કરે છે તો કે આ જે અહીંથી જે સિગ્નલ મળે છે V આઉટ જે સિગ્નલ છે એ એમીટર ફોલોવર માટે ઇનપુટ થશે. આનું આઉટપુટ છે એ આના માટે ઇનપુટ થશે. તો આ જે એમીટર ફોલોવર છે એનું કામ શું છે તો કે બફરનું કામ છે. હવે બફરનો મિનિંગ શું થાય તો કે બફર એટલે એવું કે જેની અંદર વોલ્ટેજનું જે લેવલ છે એ કાંઈ વધઘટ થશે નહીં. V આઉટ અહીંયા ઇનપુટ છે તો આઉટપુટમાં પણ V આઉટ જ મળશે. ઓકે, એની અંદર કાંઈ ફેરફાર થશે નહીં. તો આને લગાવવાનું કારણ શું ભાઈ તો કે જ્યારે ડિફરન્શિયલ એમ્પ્લીફાયરનું આઉટપુટ મળે છે એની અંદર જે એનો ઇનપુટનો જે ઇમ્પિડન્સ છે એ ઇનપુટના ઇમ્પિડન્સને ઇન્ક્રીઝ કરે છે અને અહીંયા જે આઉટપુટ આપે છે એ આઉટપુટ ઇમ્પિડન્સને ઓછો કરે છે. ઓકે, તો આનું કામ છે કપલિંગનું છે એમીટર ફોલોવરનું. ઇનપુટના ઇમ્પિડન્સને ઇન્ક્રીઝ કરવું જેનાથી આ જે એમ્પ્લીફાયર બનશે એ એમ્પ્લીફાયરમાં ઇનપુટ ઇમ્પિડન્સ વધારે આવશે. કયા સ્ટેજના લીધે તો કે એમીટર ફોલોવરના લીધે. અને આ જ એમ્પ્લીફાયર ઓપરેશનલ એમ્પ્લીફાયર 741માં આઉટપુટ ઇમ્પિડન્સને રિડ્યુસ કરવા માટે એમીટર ફોલોવર યુઝ થશે. ક્લિયર? આ સ્ટેજ શું કરે છે તો કે ઇનપુટ ઇમ્પિડન્સ ઇન્ક્રીઝ કરે છે અને આઉટપુટ ઇમ્પિડન્સ રિડ્યુસ કરે છે. ઓકે, તો એ કોનું ફંક્શન થશે તો કે એમીટર ફોલોવરનું. આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ બંને સરખા હોય છે, એમાં કોઈ ફારફેર થતો નથી. પણ આ વસ્તુ એડ કરવા માટે આપણે જોઈશું આગળ કે ઇનપુટ ઇમ્પિડન્સ વધારે હોવાથી શું ફાયદો થાય, આઉટપુટ ઇમ્પિડન્સ ઓછો હોવાથી શું ફાયદો થાય. ઓકે, તો આ છે બફર એમ્પ્લીફાયર અથવા એમીટર ફોલોવર, જેની અંદર ઇનપુટ ઇમ્પિડન્સ ઇન્ક્રીઝ કરે છે, આઉટપુટ ઇમ્પિડન્સ રિડ્યુસ કરે છે. વોલ્ટેજ આઉટ જે એમીટર ફોલોવરનું ઇનપુટ હતું એનું એ જ આઉટપુટમાં તમને એઝ ઇટ ઇઝ પાછું મળે છે. જ્યારે અહીંયા વોલ્ટેજ છે એ ઇન્ક્રીઝ કરવા માટે વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ થાય છે ત્યારે જે સિગ્નલ હશે એ સિગ્નલ કંઈક આ રીતનું હશે. ઇનપુટ સિગ્નલ કંઈક આ રીતનું હશે. તો જ્યારે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવામાં આવે છે, વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ કરવામાં આવે છે ત્યારે એનું એ જ સિગ્નલ પોતાના લેવલ ઉપરથી થોડુંક શિફ્ટ થઈ જશે. બરાબર, અને સિગ્નલ છે એ આ રીતના એમ્પ્લીફાય થયેલું તમને જોવા મળે છે. ઓકે, તો આ જે એનું ઇનિશિયલ લેવલ હતું એના કરતાં લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે, ઉપર જતું રહે છે. તો એ લેવલને ફરી વખત શિફ્ટ કરીને પોતાના ઓરિજિનલ લેવલ ઉપર લાવવા માટે આ લેવલ શિફ્ટિંગ એક બ્લોક એડ કરવામાં આવ્યો, જે ફરી વખત એનું જે લેવલ હતું એના એ જ લેવલે હાઈ આ રીતે એમ્પ્લિટ્યુડ વાળું સિગ્નલ છે એ પાછું કરી આપે છે. આ જે લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હતું એ લેવલને પાછું અહીંયા લઈ આવશે. કોણ તો કે લેવલ શિફ્ટર બ્લોક. ઓકે, લાસ્ટ છે પુશ પુલ આઉટપુટ એમ્પ્લીફાયર સ્ટેજ. તો આનું ફંક્શન શું છે તો કે આનું ફંક્શન છે એ હાઈ પાવર ઇન્ક્રીઝ કરવો. ઓકે, પાવરને ઇન્ક્રીઝ કરવાનું ફંક્શન છે એ પુશ પુલ એમ્પ્લીફાયરનું છે. આના પહેલાના ચેપ્ટરની અંદર આપણે જ્યારે ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર જોયું હતું ત્યારે તમને એનો ડિફરન્સ મેં કીધો હતો કે બધા એમ્પ્લીફાયરની અંદર પુશ પુલ એમ્પ્લીફાયર છે એ સૌથી વધારે એમ્પ્લીફાયર તરીકે વર્ક કરે છે. ઓકે, એની અંદર સૌથી વધારે આઉટપુટ પાવર ઇન્ક્રીઝ થાય છે. તો ઇન્ક્રીઝ કરવા માટે એક લાસ્ટ સ્ટેજ તરીકે પુશ પુલ આઉટપુટ સ્ટેજ લગાડવામાં આવે છે. જો અહીંયા આઉટપુટ કરંટ વધારે મળશે એટલો જ લોડની અંદર પરફોર્મન્સ છે એ સારું જોવા મળશે. ઓકે, તો આઉટપુટ કરંટને ઇન્ક્રીઝ કરવા માટે પુશ પુલ આઉટપુટ સ્ટેજ યુઝ કરવામાં આવે છે. જો આઉટપુટ કરંટ વધારે હશે તો લોડ છે એ ઇફેક્ટિવલી વર્ક કરી શકશે. ઓકે, તો એના માટે પુશ પુલ આઉટપુટ સ્ટેજ યુઝ થાય છે. તો આઉટપુટ સ્ટેજની અંદર ખાલી એક જ આપણી પાસે સ્ટેજ છે, આ થઈ ગયો આઉટપુટ સ્ટેજ. ઇન્ટરમીડિયેટ સ્ટેજની અંદર કયા કયા આવશે તો કે સેકન્ડ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર, એમીટર ફોલોવર અને લેવલ શિફ્ટર. આ ત્રણેય બ્લોક છે એ ઇન્ટરમીડિયેટ સ્ટેજ થશે.
ઓકે, તો આ ક્વેશ્ચન છે એ એક્ઝામ માટે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. ઓપરેશનલ એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ સમજાવો. તો ઓપરેશનલ એમ્પ્લીફાયરના બ્લોક ડાયાગ્રામની અંદર તમારે આ ડ્રો કરવો પડે આખો બ્લોક ડાયાગ્રામ. પછી એક પોઈન્ટ છે એ સમજાવવા પડે કે ઇન્વર્ટિંગ શું છે, નોન ઇન્વર્ટિંગ શું છે, ફર્સ્ટ એમ્પ્લીફાયરનું ફંક્શન શું છે, સેકન્ડ એમ્પ્લીફાયરનું ફંક્શન શું છે, એમીટર ફોલોવર શું કામ એડ કરવો પડે, લેવલ શિફ્ટરની જરૂર શું પડી અને પુશ પુલ એમ્પ્લીફાયરથી શું થાય. ઓકે, તો આ દરેક ડિટેલ તમે સમજાવો ડિટેલમાં, એટલે તમારો આ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે એ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો કમ્પ્લીટ થાય. ઓકે, હવે આ જેટલા પણ બ્લોક છે એને એક સિમ્બોલમાં આપણે રિપ્રેઝેન્ટ કરવા હોય તો આ જે 741 નો જે સિમ્બોલ છે એ સિમ્બોલ કાંઈક આ રીતનો ડ્રો કરવામાં આવે છે. ઓકે, એક ટ્રાયંગલ આ રીતે ડ્રો કરવાનું. આ ટ્રાયંગલનું પણ એક રીઝન છે કે આ જ રીતે શું કામ ડ્રો કરવાનું. ઓકે, આવા બે તમારી પાસે ઇનપુટ ટર્મિનલ છે. કયા કયા છે? તો કે એક હતું ઇન્વર્ટિંગ અને બીજું હતું નોન ઇન્વર્ટિંગ. ઓકે, તો સિમ્બોલની અંદર અહીંયા માઇનસ સાઇન ઇન્વર્ટિંગ માટે, અહીંયા પ્લસ સાઇન નોન ઇન્વર્ટિંગ માટે આપવામાં આવે છે. અને જે આઉટપુટ તમે લોડ સાથે કનેક્ટ કરો છો એ આઉટપુટ અહીંયા ડ્રો કરવામાં આવે છે. ઓકે, અહીંયા તમે જે પાવર સપ્લાય યુઝ કરશો, આ જે આઈસી છે પાવર, એના માટે જે પાવર સપ્લાય યુઝ કરો છો એ અહીંયા ડ્રો કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ બે પાવર સપ્લાયની પિન. ઓકે, કોમન એમીટર કન્ફિગરેશનની અંદર તમે પ્લસ વીસીસી જે કનેક્ટ કરતા હતા એ પ્લસ વીસીસી માટે આ બે પાવર સપ્લાયના ટર્મિનલ ડ્રો કરવા પડે. હવે આ ટ્રાયંગલ શું ઇન્ડિકેટ કરે છે? તો કે ટ્રાયંગલ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા ઇનપુટ છે એ ઇનપુટ અહીંથી ટ્રાન્સફર થઈને આ બાજુ આઉટપુટ આપે છે. એટલે એક એરો હોય એવી સાઇન તમને ઇન્ડિકેટ અહીંયા કરી છે. ઓકે, આપણે જ્યારે એરો ડ્રો કરીએ છીએ આ રીતે એરો, ઓકે, તો એ શું ઇન્ડિકેટ કરે? તો કે ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. ઓકે, તો અહીંયા પણ ડાયરેક્શન જ ઇન્ડિકેટ થાય છે કે આ જે ટર્મિનલ છે એ ઇનપુટ માટેના ટર્મિનલ છે બંને, અને એ ઇનપુટ છે એ અહીંયા જઈને આઉટપુટમાં કન્વર્ટ થાય છે. ઓકે, જે રીતે આપણે ઇનપુટ અહીંયા લખીએ ને અહીંયા આઉટપુટ લખીએ ને વચ્ચે એરો કરીએ કે ઇનપુટથી આઉટપુટ. ઓકે, તો એ જ રીતે અહીંયા ઇનપુટ છે, પછી આ ટ્રાયંગલ છે એ એરો છે અને આઉટપુટ છે. ક્લિયર? તો અહીંયા જે આ જે ટર્મિનલ છે એ આ જે આઈસી છે 8 પિનની, એની અંદર સેકન્ડ નંબરનો ટર્મિનલ છે એ ઇન્વર્ટિંગ ટર્મિનલ છે, થર્ડ નંબરનો છે એ નોન ઇન્વર્ટિંગ છે. ઓકે, પછી અહીંયા જે આઉટપુટનો ટર્મિનલ છે એ 6 નંબરનો છે, પ્લસ વીસીસી છે, પ્લસ વીસીસી એ છે 7 નંબરની પિન, અને આ જે છે એ છે માઇનસ વીસીસી, અને માઇનસ વીસીસી કયો કે માઇનસ વીઈઈ કયો. ઓકે, કોમન એમીટર કન્ફિગરેશન છે તો માઇનસ વીઈઈ કયો, તો એ છે 4 નંબરની પિન. તો તમે કહેશો કે આમાં તો 8 પિન છે અને આપણે તો અહીંયા ખાલી આટલી જ પિન ઇન્ડિકેટ કરી છે, 5 જ પિન ઇન્ડિકેટ કરી છે, તો બાકીની 3 પિન ક્યાં ગઈ? તો કે બાકીની જે 3 પિન છે એનો કોઈ યુઝ છે નહીં, એટલા માટે આપણે એને ડ્રો કરતા નથી અથવા ઇન્ડિકેટ કરતા નથી. ક્લિયર? તો આવો એક એનો સિમ્બોલિક રિપ્રેઝેન્ટેશન છે. આ સિમ્બોલની અંદર આ દરેક સ્ટેજ છે એ એડ થયેલા હોય છે. આ જે આઈસી છે 8 પિનની, એની અંદર આ દરેક સ્ટેજ છે એ ડ્રો અંદર એડ થઈ ગયેલા હોય છે. અને એનો સિમ્બોલ જો તમારે ડ્રો કરવો હોય તો સિમ્બોલ કંઈક આ રીતના જોવા મળે છે. હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ધ લેક્ચર સિરીઝ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ એન્ડ સર્કિટ્સ. આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયરના પેરામીટર્સ ક્યાં ક્યાં છે અને શું છે. આ વિડીયોની અંદર આપણે બેઝિક ઓપરેશનલ એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ જોયેલો, સિમ્બોલ જોયેલો અને આઈસીનું રિપ્રેઝેન્ટેશન જોયેલું. આજે આપણે જોઈશું કે એ પરફોર્મ કરે છે ત્યારે કયા કયા પેરામીટર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, તો એની અંદર ફર્સ્ટ પેરામીટર છે એ ફર્સ્ટ પેરામીટર છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ. ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ. ઓકે, તો આ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું ઇન્ડિકેટ કરે છે? ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે એ એવું ઇન્ડિકેટ કરે છે કે જ્યારે ઇનપુટ સિગ્નલની અંદર તમે કાંઈ પણ સોર્સ કનેક્ટ નથી કરતા, ડાયરેક્ટલી જે આ ટર્મિનલ છે એને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દો છો બંને ટર્મિનલને, તો એ વખતે જે આઉટપુટ સિગ્નલ મળે છે એ આઉટપુટ સિગ્નલ 0 મળવું જોઈએ. કારણ કે જો ઇનપુટ સિગ્નલ નથી તો આઉટપુટ સિગ્નલ પણ મળવું જોઈએ નહીં. આપણે જોયું હતું કે જે આઈસી એનાલોગ આઈસી છે એ એનાલોગ આઈસી ની અંદર આઉટપુટ વોલ્ટેજ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇનપુટ વોલ્ટેજ. તો ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ જો 0 હોય તો આઉટપુટ પણ 0 હોવું જોઈએ.
જો અહીંયા તમે બંને ટર્મિનલને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દો છો તો એનો મતલબ એવો થાય છે કે એ ઝીરો ઇનપુટ છે. જો ઇનપુટ ઝીરો હોય છતાં પણ આ જે પાવર સપ્લાય છે એ પાવર સપ્લાયના લીધે તમને આઉટપુટની અંદર માઇનર જે વોલ્ટેજ મળે છે એ માઇનર વોલ્ટેજને રિમૂવ કરવા હોય તો રિમૂવ કરવા માટે તમારે અહીંયા જે ઇન્વર્ટિંગ ટર્મિનલ છે અથવા નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ છે એની સાથે એક ડીસી પાવર સપ્લાય જોડવો પડે. આ ડીસી પાવર સપ્લાયથી તમે જે આઉટપુટ વોલ્ટેજ છે એને રિડ્યુસ કરી શકો. તો એ જે આઉટપુટના વોલ્ટેજને રિડ્યુસ કરવા માટે ઇનપુટમાં જે ડીસી પાવર સપ્લાય કનેક્ટ કરવો પડે છે એને કહેવામાં આવે છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ. ફરી વખત, ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું ઇન્ડિકેટ કરે છે તો કે જ્યારે આઉટપુટમાં વોલ્ટેજ તમને મળે છે, ધારો કે એ તમને મળે છે 5 મિલીવોલ્ટ જેટલા, ક્યારે તો કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. જ્યારે ઇનપુટમાં 0 વોલ્ટ છે છતાંય આઉટપુટમાં 5 મિલીવોલ્ટ મળે છે. ઓકે, તો એ વખતે આ જે 5 મિલીવોલ્ટ છે એને 0 કરવા પડે. શું કામ તો કે ઇનપુટમાં કાંઈ ન હોય તો આઉટપુટમાં પણ 0 કરવું પડે. ઓકે, સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે આપણે જ્યારે કોઈ પ્રોવિઝનલ સ્ટોર ઉપર જઈએ છીએ, ફોર એક્ઝામ્પલ આપણે 1 kg ખાંડ લેવા માટે જઈએ, બરાબર, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ આપણે ખાંડ જોઈએ છે. ઓકે, તો એ લેવા માટે આપણે જ્યારે પ્રોવિઝનલ સ્ટોર ઉપર જઈએ છીએ તો એની પાસે જે ઇલેક્ટ્રિકલ કાંટો હોય છે જેની અંદર એ વજન કરતો હોય છે, એ વજન કાંટામાં એ જ્યારે 1 કિલોગ્રામ મૂકે છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ વસ્તુ લઈને જાઓ છો અને એની અંદરથી એ 1 કિલોગ્રામ ખાંડ ભરે છે, તો એ પહેલા શું કરે છે, જ્યારે જે વસ્તુ મૂકે છે એ વસ્તુ મૂક્યા પછી 0 kg સેટ કરે છે, 0 કિલોગ્રામ સેટ કરે છે અને પછી ખાંડ ભરવાનું શરૂ કરે છે. ઓકે, પછી 1 કિલોગ્રામ ખાંડ થાય ત્યાં સુધી એની અંદર ખાંડ ઉમેરે છે. તો આ જે 0 કરવાની પ્રોસેસ છે એને કહેવામાં આવે છે ઓફસેટ. ઓકે, તો અહીંયા શું થાય છે, જ્યારે ઇનપુટ 0 છે ને આઉટપુટ છતાંય મળે છે, ઓકે, ખાંડ તમે નથી ભરી છતાં પણ તમને કંઈક વજન બતાવે છે તો એ 0 સેટ કરે છે. ઓકે, તો એ જ રીતે આઉટપુટમાં કંઈક વોલ્ટેજ બતાવે છે અને એને 0 કરવા માટેની જે સેટ કરવાની પ્રોસેસ છે તો એ 0 કરવા માટે શું કરવું પડે તો કે અહીંયા જે આઉટપુટ વોલ્ટેજ મળે ને એની રિવર્સ પોલારિટી વાળો એક ડીસી પાવર સપ્લાય કનેક્ટ કરવો પડે, જેટલા વોલ્ટેજ અહીંયા મળે છે એના જેટલા વોલ્ટેજનો. તો 5 મિલીવોલ્ટનું જો તમે અહીંયા કોઈ ડીસી પાવર સપ્લાય કનેક્ટ કરો છો તો એના લીધે આઉટપુટમાં જે વોલ્ટેજ મળે છે એને તમે રિડ્યુસ કરી શકો. તો આ જે ઇનપુટમાં વોલ્ટેજ છે કનેક્ટ કરવા પડે છે એને કહેવામાં આવે છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ. ક્લિયર? સેકન્ડ છે, સેકન્ડ પેરામીટર છે ઇનપુટ ઓફસેટ કરંટ. ઇનપુટ ઓફસેટ કરંટ પહેલું હતું ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ, બીજું છે ઇનપુટ ઓફસેટ કરંટ. ઓકે, તો ઇનપુટ ઓફસેટ કરંટનો મતલબ શું થાય છે તો કે જ્યારે તમે બે ઇનપુટ ટર્મિનલ પર કોઈ સોર્સ કનેક્ટ કરો છો, ઓકે, ધારો કે આની અત્યારે આપણે જરૂર નથી, આ કાઢી નાખીએ, આપણે ઓફસેટ વોલ્ટેજ 0 કરી દીધા છે. ઓકે, તો ઇનપુટ ઓફસેટ કરંટ એટલે જ્યારે ઇન્વર્ટિંગ ટર્મિનલ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ ઉપર જ્યારે તમે બે સિગ્નલ એપ્લાય કરો છો, એ બંને સિગ્નલ ધારો કે કંઈક આ રીતે છે, એક સિગ્નલ છે એ આ રીતે છે અને બીજું સિગ્નલ છે એ કંઈક આ રીતે છે. ઓકે, તો જ્યારે તમે સિગ્નલ ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ઉપર કનેક્ટ કરો છો ત્યારે એની અંદર જે કરંટનો ફ્લો થાય છે, ધારો કે આને કહીએ I1 ઇન્વર્ટિંગ માટે I1 અને આના માટે I2. ઓકે, તો I1 અને I2 જે કરંટ ફ્લો થાય છે એ કોના લીધે હશે તો કે આ સિગ્નલના લીધે હશે. એ જે કરંટનો ડિફરન્સ છે I1 માઇનસ I2 એને કહેવામાં આવે છે ઇનપુટ ઓફસેટ કરંટ. અને એ છે પોઝિટિવ હોવો જોઈએ એટલા માટે અહીંયા માનાંકની સાઇન કરવામાં આવે છે. ઓકે, તો આ થયું ઇનપુટ ઓફસેટ કરંટ માનાંકની અંદર I1 માઇનસ I2. ક્લિયર? તો એ થયું ઇનપુટ ઓફસેટ કરંટ. ત્રીજી વસ્તુ, બે વસ્તુ તમને સમજાઈ ગઈ હશે, ઇનપુટ બાયસ કરંટ. ઇનપુટ બાયસ કરંટ. ઇનપુટ બાયસ કરંટ શું છે તો કે જ્યારે આ રીતે તમે ઇનપુટ 1 ઇનપુટ 2 બંને સિગ્નલ એપ્લાય કરો છો અને એના લીધે જે કરંટ ફ્લો થાય છે એનું જો એવરેજ લેવામાં આવે, એવરેજનો મતલબ શું થશે તો કે બંનેનું એડિશન I1 પ્લસ I2 અને જેટલી ક્વોન્ટિટી ઉપર છે એટલાથી ડિવાઈડ કરો. તો ઉપર બે ક્વોન્ટિટી છે I1 અને I2, તો એનાથી તમે ડિવાઈડ કરો તો ડિવાઈડ બાય 2. ઓકે, ઉપર 3 ક્વોન્ટિટી હોય તો ડિવાઈડ બાય 3 થશે.
અહીંયા બે જ છે, તો બંનેનું જો તમે એવરેજ લેશો, સરેરાશ લેશો, I1 પ્લસ I2 ડિવાઈડ બાય 2, તો એને શું કહેવામાં આવે છે? ઇનપુટ બાયસ કરંટ કહેવામાં આવે છે. ઓકે, નોર્મલી આ ઇનપુટ બાયસ કરંટ છે એ હોય છે 80 નેનો એમ્પિયર જેટલો, 80 નેનો એમ્પિયર જેટલો. જ્યારે ઇનપુટ ઓફસેટ કરંટ કેટલો હોય છે? તો કે નોર્મલી 20 મિલી એમ્પિયર જેટલો, નોર્મલી 20 મિલી એમ્પિયર જેટલો હોય છે. નેક્સ્ટ છે એ છે કોમન મોડ રિજેક્શન રેશિયો. તો ફોર્થ વન છે કોમન મોડ રિજેક્શન રેશિયો. તો આ કોમન મોડ રિજેક્શન રેશિયો એને શોર્ટમાં લખવામાં આવે છે CMRR. ઓકે, કોમન મોડ રિજેક્શન રેશિયો. આ કોમન મોડ રિજેક્શન રેશિયો શું ઇન્ડિકેટ કરે છે? તો કે જ્યારે ઇન્વર્ટિંગ ઉપર તમે V1 વોલ્ટેજ એપ્લાય કરો છો, નોન ઇન્વર્ટિંગ ઉપર V2 વોલ્ટેજ એપ્લાય કરો છો, બંને અલગ અલગ વોલ્ટેજ જો છે તો એનાથી જે વોલ્ટેજનો ડિફરન્સ બને છે એને કહેવામાં આવે છે VD, ડિફરન્સ બિટવીન V1 એન્ડ V2. ઓકે, V1 માઇનસ V2, તો એને શું કહેશું? VD. આ જે VD અપ્લાય કરો છો, વોલ્ટેજનો ડિફરન્સ અપ્લાય કરો છો, એના લીધે જે આઉટપુટ વોલ્ટેજ મળે છે એ છે આઉટપુટ વોલ્ટેજ VO. તો એનો વોલ્ટેજ ગેઇન શું થશે? તો કે વોલ્ટેજ ગેઇન થશે AVD. શું કામ? તો કે બંને અલગ અલગ છે, VD ઇનપુટ છે, ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇનનું ફોર્મ્યુલા શું હતું? તો કે આઉટપુટ વોલ્ટેજ ડિવાઈડ બાય ઇનપુટ વોલ્ટેજ. ઇનપુટ વોલ્ટેજ આપણી પાસે શું છે? તો કે VD, તો VD ઇનપુટ વોલ્ટેજ થશે. ઓકે, તો આઉટપુટ વોલ્ટેજ ડિવાઈડ બાય ઇનપુટ વોલ્ટેજ લ્યો તો એને વોલ્ટેજ ગેઇન કહેવાય. અને જો બંને ઇનપુટ અલગ અલગ છે, V1 અને V2, તો એનો ડિફરન્સ લઈએ તો એને કહેવાય ડિફરન્શિયલ એમ્પ્લીફાયર. અને આ ડિફરન્શિયલ એમ્પ્લીફાયરનો ઇનપુટ વોલ્ટેજ છે VD, આઉટપુટમાં વોલ્ટેજ મળે છે VO. બંનેનો જો રેશિયો લ્યો તો એ થાય વોલ્ટેજ ગેઇન. ઓકે, અને આ જે વોલ્ટેજ ગેઇન છે ડિફરન્શિયલ એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કહેવાય. હવે જો આ બંને ટર્મિનલને હું અહીંયાથી કનેક્ટ કરી દઉં છું અને એક જ ઇનપુટ સિગ્નલ બંનેમાં એપ્લાય કરું તો V1 અને V2 કેવા થઈ જશે? ઇક્વલ. ઓકે, V1 V2 ઇક્વલ થઈ જશે. તો એ કેટલા થશે? તો કે VD જેટલા. તો VD અહીંયા ન કહેવાય, હવે ડિફરન્સ નથી, તો અહીંયા શું કહેવાય? તો કે કોમન કહેવાય. ઓકે, તો અહીંયા લખી દઈએ CM, કોમન. ઓકે, તો આ જે હવે આઉટપુટ વોલ્ટેજ મળશે એનાથી જે વોલ્ટેજ ગેઇન મળશે એને કહેવાય કોમન મોડ એમ્પ્લીફાયર. કોમન મોડ એમ્પ્લીફાયરની અંદર આઉટપુટ વોલ્ટેજ VO ડિવાઈડ બાય VCM. VCM શું છે? તો કે કોમન વોલ્ટેજ છે. ઓકે, તો એનાથી જે વોલ્ટેજ ગેઇન મળે છે એ બંનેનો રેશિયો લેવામાં આવે, બંનેનો ગુણોત્તર લેવામાં આવે, તો એ ગુણોત્તરને કહેવામાં આવે છે કોમન મોડ રિજેક્શન રેશિયો. ઓકે, તો એ થશે AVD ડિવાઈડ બાય AVM અથવા ACM. ઓકે, તો આ શું ઇન્ડિકેટ કરે છે? તો કે એ ઇન્ડિકેટ કરે છે કે જે ઇનપુટ સિગ્નલ આપો છો એ સિગ્નલની અંદર કોમન સિગ્નલ જે હશે બંનેની અંદર એને રિજેક્ટ કરવાની જે કેપેબિલિટી છે એને કહેવામાં આવે છે કોમન મોડ રિજેક્શન રેશિયો. ઓકે, સિમ્પલ ભાષામાં એવું કહીએ કે જે આ સિગ્નલ એપ્લાય કરો છો એની અંદર જે નોઇઝ છે એ નોઇઝ અનવોન્ટેડ સિગ્નલ છે એને રિમૂવ કરવાની જે કેપેબિલિટી છે એને કહેવામાં આવે છે કોમન મોડ રિજેક્શન રેશિયો. તો નોઇઝ અનવોન્ટેડ સિગ્નલ જ્યારે ભળી જાય છે એને રિમૂવ કરવો હોય તો એની જે કેપેસિટી છે એ કેવી હોવી જોઈએ? તો કે આઈડિયલી હોવી જોઈએ ઇન્ફાઇનાઇટ. કેવી હોવી જોઈએ? ઇન્ફાઇનાઇટ. ઘણી બધી વધારે એની કેપેબિલિટી હોવી જોઈએ કે કોઈ પણ નોઇઝને રિમૂવ કરી શકે. ઓકે, તો કોમન મોડ રિજેક્શન રેશિયો છે એ ઇન્ડિકેટ કરે છે નોઇઝને રિમૂવ કરવાની કેપેબિલિટી. ઓકે, અને એ અહીંયા જે AVD છે, AVD શું ઇન્ડિકેટ કરે? તો કે વોલ્ટેજ ડિવાઈડ બાય વોલ્ટેજ. તો આનો કોઈ યુનિટ હશે નહીં, અહીંયા વોલ્ટમાં હોય, આ પણ વોલ્ટમાં હોય, તો બંને કેન્સલ થઈ જશે. તો આનો કોઈ યુનિટ ન હોય. અહીંયા શું થશે? તો કે આ પણ વોલ્ટમાં છે, આ પણ વોલ્ટમાં છે, તો એ પણ કેન્સલ થઈ જાય. તો આનો કોઈ યુનિટ હોય નહીં. જો આનો બંનેનો કોઈ યુનિટ ન હોય તો કોમન મોડ રિજેક્શન રેશિયો છે AVD ડિવાઈડ બાય AVCM અથવા AD ડિવાઈડ બાય ACM. આમાંથી કોઈનો યુનિટ ન હોય તો આનો પણ કોઈ યુનિટ હશે, એકમ હશે નહીં. તો આ જે છે એ સિમ્પલ એક નંબર છે જે ઓપરેશનલ એમ્પ્લીફાયર 741 માટે 1,00,000 જેટલી એની વેલ્યુ હોય છે. ACM ની પ્રેક્ટિકલ વેલ્યુ છે 1,00,000 જેટલી હોય છે. અને જો
આઈડિયલી વિચારીએ તો આઈડિયલી એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય છે. કોમન મોડ રિજેક્શન રેશિયો શું ઇન્ડિકેટ કરે? તો કે નોઇઝને રિમૂવ કરવાની કેપેબિલિટી. ઓકે, નેક્સ્ટ. આટલા પેરામીટર છે એ તમને સમજાઈ ગયા હશે. તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે સ્લુ રેટ. ફિફ્થ, સ્લુ રેટ. તો શું ઇન્ડિકેટ કરે છે આ સ્લુ રેટ? તો કે સ્લુ રેટ ઇન્ડિકેટ કરે છે જ્યારે તમે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર તરીકે યુઝ કરતા હો, નોન ઇન્વર્ટિંગને ગ્રાઉન્ડ કરી દીધું હોય, મતલબ ડાયરેક્ટ તમે 0 સાથે કનેક્ટ કરી દો છો, 0 વોલ્ટ સાથે. ઓકે, તો જ્યારે ઇન્વર્ટિંગ ઉપર જે સિગ્નલ એપ્લાય કર્યું છે, આ સિગ્નલ જ્યારે હાઈથી લઈને લો થાય છે, લો થી લઈને ફરી વખત હાઈથી લઈને ફરી વખત લો. ઓકે, આ રીતે જ્યારે વધઘટ થતું હોય છે સિગ્નલ, તો આ જે વધઘટ થાય છે એ વધઘટ આઉટપુટમાં જેટલી સ્પીડથી થાય છે કે ઇનપુટમાં 0 થી લઈને 1 વોલ્ટ પહોંચ્યું તો આઉટપુટમાં પણ એટલી જ સ્પીડથી 0 થી લઈને 1 સુધી પહોંચી જવું જોઈએ. તો એ જે સ્પીડ છે, ઇનપુટ આપો અને તરત જ આઉટપુટ મળે, એ જે સ્પીડ છે એને કહેવામાં આવે છે સ્લુ રેટ. ઓકે, સ્લુ રેટ શું છે? તો કે ઇનપુટ સાથે આઉટપુટમાં થતો ફેરફાર, અને એ હોવો જોઈએ ખૂબ જ ઝડપી. ઓકે, તો એ ઇન્ડિકેટ થાય છે સ્લુ રેટથી. ઓકે, એવું કહી શકીએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની સ્પીડ ઇન્ડિકેટ કરે છે. તો સ્પીડ આઈડિયલી કેવી હોવી જોઈએ? તો કે બહુ જ વધારે હોવી જોઈએ. જેવું ઇનપુટ એપ્લાય કરો એટલે તરત જ આઉટપુટ મળવું જોઈએ. તો એ સ્પીડ છે એ શેનાથી ઇન્ડિકેટ થશે? તો કે સ્લુ રેટથી ઇન્ડિકેટ થશે. ક્લિયર? સિક્સ્થ, છઠ્ઠું શું છે? તો કે ફૂલ પાવર બેન્ડવિડ્થ અથવા સિમ્પલ બેન્ડવિડ્થ એવું પણ કહી શકો. બેન્ડવિડ્થ, ફૂલ પાવર બેન્ડવિડ્થ પણ કહી શકો, બેન્ડવિડ્થ પણ કહી શકો. આ શું ઇન્ડિકેટ કરે છે? તો કે બેન્ડવિડ્થનો મતલબ થાય છે ફ્રીક્વન્સી રેન્જ. ઓકે, F1 ફ્રીક્વન્સીથી લઈને F2 ફ્રીક્વન્સી. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી જે સાંભળવાની જે ફ્રીક્વન્સી રેન્જ છે, આપણે કઈ કઈ ફ્રીક્વન્સી સાંભળી શકીએ? તો કે 2 કિલો હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકીએ. ઓકે, 2 કિલો હર્ટ્ઝથી લઈને આપણે 20 કિલો હર્ટ્ઝ સુધી સાંભળી શકીએ. 2 કિલો હર્ટ્ઝ કરતાં ઓછી ફ્રીક્વન્સી આપણે સાંભળી ન શકીએ, અને 20 કિલો હર્ટ્ઝ ઉપર આપણે જો સાંભળીએ તો આપણે બહેરા થઈ જઈએ. ઓકે, તો આના કરતાં વધારે ફ્રીક્વન્સી આપણે સાંભળી ના શકીએ. ઓકે, તો આ જે ફ્રીક્વન્સીની રેન્જ છે 2 કિલો હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ, એને કહેવામાં આવે છે બેન્ડવિડ્થ. ઓકે, આપણી બેન્ડવિડ્થ, સાંભળવાની બેન્ડવિડ્થ કેટલી હોય છે? તો કે 2 કિલો હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ. આપણે જે કાંઈ બોલીએ છીએ એની ફ્રીક્વન્સી કેટલા વચ્ચે હશે? તો કે 2 કિલો હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ. એટલે જ હું બોલું છું એ તમે સાંભળી શકો છો. ક્લિયર? તો બેન્ડવિડ્થ છે એ ફ્રીક્વન્સીની રેન્જ છે. જે ફ્રીક્વન્સીની રેન્જ ઉપર તમારું એમ્પ્લીફાયરનું આઉટપુટ છે એ હાઈ પાવર મળે છે, પાવર એનો એ વખતે ખૂબ જ વધારે હોય છે, તો એને કહેવામાં આવે છે હાઈ પાવર બેન્ડવિડ્થ. જેટલી ફ્રીક્વન્સીની રેન્જમાં તમારો એમ્પ્લીફાયરનું આઉટપુટ છે એમાં હાઈ પાવર આઉટપુટ મળે છે, એ ફ્રીક્વન્સીની રેન્જને શું કહેશું? તો કે હાઈ પાવર બેન્ડવિડ્થ. ફ્રીક્વન્સીની એવી રેન્જ જેમાં પાવર તમને વધારે મળે છે, તો એને કહેવાય હાઈ પાવર બેન્ડવિડ્થ. સાતમા નંબરનો પેરામીટર છે એને કહેવામાં આવે છે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ. ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ. તો એનો મતલબ શું થાય છે? તો કે જ્યારે તમે એકમ ગેઇન ઉપર, જ્યારે વોલ્ટેજ ગેઇનની વેલ્યુ તમે 1 કન્સિડર કરો છો, 1 કન્સિડર કરો છો, ત્યારે જે બેન્ડવિડ્થ મળે છે એને કહેવામાં આવે છે, ત્યારે જે બેન્ડવિડ્થ મળે છે એને કહેવામાં આવે છે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ. ઓકે, શું કામ એવું થાય છે એ પણ સમજી લઈએ. ઓકે, તો કે જ્યારે ગેઇન ઇઝ ઇક્વલ ટુ તમે 1 રાખો છો તો બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ બેન્ડવિડ્થ થઈ જશે. ઓકે, અહીંયા તમે જ્યારે 1 રાખો છો તો 1 થી જ્યારે તમે બેન્ડવિડ્થને મલ્ટીપ્લાય કરો તો એનું એજ તમને ફરી વખત મળવાનું છે. તો કે જ્યારે ગેઇન ઇઝ ઇક્વલ ટુ 1 છે, એકમ ગેઇન ઉપર જે બેન્ડવિડ્થ હોય છે એ બેન્ડવિડ્થને કહેવામાં આવે છે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ. ક્લિયર? 8મા નંબરે ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ રેઝિસ્ટન્સ શું ઇન્ડિકેટ કરે છે? તો કે જે આ ઇનપુટ ટર્મિનલ છે, ઇન્વર્ટિંગ નોન ઇન્વર્ટિંગ, એની વચ્ચેના જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સને કહેવામાં આવે છે ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇન્વર્ટિંગ નોન ઇન્વર્ટિંગ વચ્ચે મલ્ટીમીટરથી તમે રેઝિસ્ટન્સ માપો તો એ જે રેઝિસ્ટન્સ છે એને કહેવામાં આવે છે ઇનપુટ રેઝિસ્ટન્સ. જે કોમન એમીટર કન્ફિગ્યુરેશનની અંદર બેઝ એમીટર વચ્ચે મળતો હતો એ જ રેઝિસ્ટન્સને ઇનપુટ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. ઓકે,
તો ઇન્વર્ટિંગ અને ગ્રાઉન્ડ વચ્ચે અથવા નોન ઇન્વર્ટિંગ અને ગ્રાઉન્ડ વચ્ચે જે રેઝિસ્ટન્સ મળે છે એને કહીશું આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ. છેલ્લું અને નવમું છે આઉટપુટ રેઝિસ્ટન્સ. આઉટપુટ રેઝિસ્ટન્સ. તો આઉટપુટ રેઝિસ્ટન્સ શું ઇન્ડિકેટ કરે છે? તો કે આઉટપુટ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે, ધારો કે અહીંયા ગ્રાઉન્ડ છે, ઓકે, તો આ ગ્રાઉન્ડ અને આઉટપુટ ટર્મિનલ વચ્ચે જે રેઝિસ્ટન્સ છે એને કહેવામાં આવે છે RO, આઉટપુટ રેઝિસ્ટન્સ. આ જે આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ શું ઇન્ડિકેટ કરશે? તો કે આઉટપુટ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચેનો રેઝિસ્ટન્સ. કોમન એમીટર કન્ફિગરેશનની અંદર કલેક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચેનો અથવા એમીટર વચ્ચેનો જે રેઝિસ્ટન્સ છે એને કહેવામાં આવે છે આઉટપુટ રેઝિસ્ટન્સ. આ દરેક પેરામીટર છે એ ક્યાં યુઝ થાય છે? તો કે આ જે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એની ઘણી બધી એપ્લિકેશન છે, જેવી કે યુનિટી ગેઇન એમ્પ્લીફાયર, જે હમણાં જ આપણે જોયું હતું, એમીટર ફોલોવર નામ હતું, ઓકે, તો એમીટર ફોલોવરની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ઇન્ટિગ્રેટર માટે. ઇન્ટિગ્રેટર માટે. નેક્સ્ટ છે ડિફરન્શિએટર માટે. ડિફરન્શિએટર માટે અથવા કપલિંગ માટે અથવા ક્લેમ્પર માટે, ક્લેમ્પર સર્કિટની અંદર, અથવા સમિંગ એમ્પ્લીફાયરમાં, અથવા ઇન્વર્ટિંગ માટે, ઇન્વર્ટિંગ ટર્મિનલ, ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં, નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં. આવી ઘણી બધી એપ્લિકેશન છે આ ઓપરેશનલ એમ્પ્લીફાયરની. કમ્પેરેટર તરીકે, કમ્પેરેટરની અંદર, ઓકે, તો આવી ઘણી બધી એપ્લિકેશન છે. તો જે એપ્લિકેશન છે એની અંદર આ દરેક પેરામીટરનું તમારી પાસે નોલેજ હોય તો તમે કોઈ પણ એપ્લિકેશન માટે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને એની ડિઝાઇન બનાવી શકો. ઓકે, તો આ દરેક એપ્લિકેશન માટે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકો છો. આઈડિયલ કન્ડિશનની અંદર આ બધા પેરામીટરની વેલ્યુ શું હોય છે? તો કે ઇનપુટ ઇમ્પિડન્સ, ઓફસેટ વોલ્ટેજ છે, ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ, એની વેલ્યુ હોય છે આઈડિયલી લો, પ્રેક્ટિકલી લો અને આઈડિયલી 0. ઓકે, ઓફસેટ કરંટની વેલ્યુ શું હોય છે? તો કે ઓફસેટ કરંટ આઈડિયલી ઇનપુટ ઓફસેટ કરંટ પણ 0 હોય છે. બાયસ કરંટની વેલ્યુ છે એ પણ 0 હોય છે. કોમન મોડ રિજેક્શન રેશિયો આઈડિયલી ઇન્ફાઇનાઇટ હોય છે. સ્લુ રેટ પણ આઈડિયલી ઇન્ફાઇનાઇટ હોય છે. બેન્ડવિડ્થ આઈડિયલી ઇન્ફાઇનાઇટ હોય છે. ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ આઈડિયલી ઇન્ફાઇનાઇટ હોય છે. ઇનપુટ રેઝિસ્ટન્સ આઈડિયલી ઇન્ફાઇનાઇટ હોય છે અને આઉટપુટ રેઝિસ્ટન્સ આઈડિયલી 0 હોય છે. ઓકે, તો આ હતી એની આઈડિયલ વેલ્યુ અને પેરામીટર ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું કે આ જે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એને તમારે એક એમ્પ્લીફાયર તરીકે, ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ.